નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, લંડન શહેરના એ સખત બરફીલા અને થીજવી દે એવા પવનોમાં આજે શારદાબેનને એક અજીબ પ્રકારની ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો હતો। આ ધ્રુજારી બહાર પડી રહેલી ઠંડીની નહોતી, પરંતુ જે આલીશાન ઘરમાં તેઓ ઊભા હતા એ ઘરની અંદર વ્યાપેલી સંવેદનહીનતા અને સંબંધોના મોહભંગની હતી। પોતાના જ દીકરા આલોકના કરોડો પાઉન્ડના આલીશાન બંગલાની કાચની મોટી બારી પાસે ઊભા રહીને શારદાબેનની આંખો શૂન્યમાં તાકી રહી હતી। બારીની બહાર લંડન શહેરની પ્રખ્યાત ધુમ્મસ અને બરફની સફેદ ચાદર પથરાયેલી હતી, અને એમની અંદર એક મૂંગો અને થીજવી દે એવો ખાલીપો વ્યાપેલો હતો। 30 વર્ષ પહેલાનો એ દિવસ એમની આંખો સામે કોઈ ચલચિત્રની જેમ પસાર થઈ ગયો। રમેશભાઈના હાથમાં 2 જૂની અને ઘસાયેલી સૂટકેસ અને બંનેની આંગળી પકડીને ઊભેલા 7 વર્ષનો આલોક અને 5 વર્ષની નેહા ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું પોતાનું નાનકડું પૈતૃક પણ પ્રેમથી સભર હુંફાળું ઘર વેચીને વડીલોના આશીર્વાદ, વતનનો મધુર ઓથ અને સગા સંબંધીઓને પાછળ છોડીને તેઓ માત્ર એક જ સપનું લઈને ઇંગ્લેન્ડની ધરતી પર આવ્યા હતા। પોતાના સંતાનોનું ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યનું સપનું જોયું હતું, અને એ સપનાને પૂરું કરવા માટે રમેશભાઈ અને શારદાબેને પોતાના જીવનની આખી વસંત ક્યાં વેડફી નાખી એની એમને પોતાને પણ ખબર ન પડી। લંડન શહેરના પરા વિસ્તારમાં આવેલી એક સાવ સસ્તી અને જૂની તેમજ ભેજવાળી મોટેલમાં એમણે પોતાના સંઘર્ષની શરૂઆત કરી હતી। શારદાબેન કે જેઓ ભારતમાં સંયુક્ત પરિવારમાં રહેતા હોવા છતાં પણ પોતાના ઘરમાં ક્યારેય કચરો નહોતા વાળતા, એમણે લંડન આવીને પારકા લોકોના એઠા વાસણો ઘસ્યા, મોટેલના રૂમના બાથરૂમ સાફ કર્યા અને હીટર વગરની ઠંડીમાં રોજની 10 રૂમની ભારે ચાદરો બદલી। બીજી તરફ રમેશભાઈ દિવસના 16 કલાક મોટેલના રિસેપ્શન પર અને રાત્રે કડકડતી ઠંડીમાં ગેસ સ્ટેશન પર ડબલ શિફ્ટમાં કામ કરતા। એમને પોતાના માટે જીવવાનું છોડી દીધું હતું। શારદાબેને સળંગ 7 વર્ષ સુધી પોતાના માટે એક નવી સાડી અથવા તો ગરમ સ્વેટર પણ નહોતું લીધું। રમેશભાઈએ પોતાના જૂના બૂટના તળિયે કાણું પડી ગયું હોવા છતાં પણ બ્રિટનનો એ હાડ થીજવી દેતો શિયાળો બૂટમાં જાડું પૂઠું મૂકીને કાઢ્યો હતો। ક્યારેય કોઈ વીકેન્ડ નહીં, કોઈ વેકેશન નહીં, કોઈ તહેવારની ઉજવણી નહીં, અથવા તો કોઈ અંગત શોખ નહીં। એક પાઉન્ડ અને પેની બચાવીને એમણે મનમાં એક જ ભીષ્મ લક્ષ્ય રાખ્યું હતું કે આલોકને લંડનની સર્વશ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં અને નેહાને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં કાયદાનું ભણતર અપાવવું છે। આજે એ આકરી તપસ્યાનું ફળ એમની નજર સામે વૈભવના સ્વરૂપમાં મોજૂદ હતું। આલોક આજે લંડન શહેરનો એક અત્યંત નામાંકિત ન્યુરોસર્જન બની ગયો હતો। દીકરી નેહા પણ લંડનની એક પ્રતિષ્ઠિત અને આંતરરાષ્ટ્રીય લો ફર્મમાં સિનિયર પાર્ટનર હતી। એમની પાસે લંડનના પોશ વિસ્તારમાં મોંઘા બંગલા હતા, લક્ઝુરિયસ ગાડીઓ હતી, મોટું બેંક બેલેન્સ હતું અને હાઈ પ્રોફાઇલ સોસાયટીઓમાં મોટો દરજ્જો હતો। પરંતુ આ બધું જ મેળવવાની આંધળી અને અવિરત દોટમાં કંઈક એવું પાછળ છૂટી ગયું હતું જેની કિંમત લાખો પાઉન્ડ આપીને પણ ચૂકવી ન શકાય। એ હતા ભારતીય સંસ્કારો, લાગણીઓ અને પોતાના જ જન્મદાતા પ્રત્યેની કૃતજ્ઞતા। શારદાબેને ધીમેથી પાછળ ફરીને દીકરાના એ ભવ્ય લિવિંગ રૂમ તરફ નજર કરી। મોંઘા યુરોપિયન માર્બલ, આધુનિક લક્ઝરી ફર્નિચર
અને દિવાલો પર લટકતા કિંમતી બ્રિટિશ આર્ટ પીસ આખા હોલની શોભા વધારતા હતા, પરંતુ આખા ઘરમાં ક્યાંય પણ એક પણ એવી તસવીર અથવા તો વસ્તુ નહોતી જે આ ઘરને પોતાનું હોવાનો અથવા તો ભારતીય મૂળ હોવાનો લેશ માત્ર અહેસાસ કરાવે. આ ઘરમાં પ્રવેશતી વખતે શારદાબેનને હંમેશા એવું જ લાગતું હતું જાણે તેઓ લંડનની કોઈ 5 સ્ટાર હોટલની અત્યંત ઠંડી, યાંત્રિક અને અજાણી લોબીમાં પ્રવેશી રહ્યા છે, જ્યાં સુખ સુવિધાઓ તો ખૂબ મોટા પ્રમાણમાં છે, પરંતુ માણસાઈની કોઈ હૂંફ નથી. સોફાના એક અવાવરૂ ખૂણે બેસેલા રમેશભાઈના ચહેરા પરની કડસલીઓમાં આજે એક ઊંડી, ન કહી શકાય એવી ઉદાસી અને પરાજયની ભાવના છુપાયેલી હતી. જે સંતાનો માટે એમણે પોતાની યુવાનીના વર્ષો બ્રિટનની આકરી મજૂરીની ભઠ્ઠીમાં ઓગાળી દીધા, એ જ સંતાનો પાસે આજે આટલા મોંઘા ઘરમાં પોતાની સાથે સીધા મોઢે 2 પળ બેસીને વાત કરવાનો અથવા તો 1 કપ ચા પીવાનો પણ સમય નહોતો. આલોક અને નેહા માટે એના માતા પિતા હવે માત્ર એક જવાબદારી અથવા તો ઘરના એક ખૂણે પડેલા ફર્નિચર સમાન બની ગયા હતા, જે ઘરમાં હોય તો વાંધો નહીં, પરંતુ એમની હાજરીની કોઈ પણ વિશેષ કિંમત કે આદર નહોતો. એક અજાણી ભીડ વચ્ચે શારદાબેનને હવે ધીમે ધીમે એ ભયાનક વાસ્તવિકતા સમજાવા લાગી હતી કે તેઓ વિદેશની ધરતી પર પાઉન્ડ તો પુષ્કળ કમાઈ ગયા, પરંતુ પોતાના પેટના જણ્યા સંતાનોને કાયમ માટે ગુમાવી ચૂક્યા છે. આલોકના એ આલિશાન ઘરમાં રહેવા આવવું એ શારદાબેન અને રમેશભાઈ માટે કોઈ સુખદ અનુભવ ન હતો, પરંતુ ઉંમરના આ પડાવે આવેલી શારીરિક મર્યાદાઓ, નબળી પડતી આંખો અને સાંધાના દુખાવાના કારણે એમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ રહ્યો નહોતો. જ્યારે આલોકે બ્રિટિશ છોકરી એમ્બલી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, ત્યારે શારદાબેને પોતાના તમામ ભારતીય અરમાનો, ગોરણીઓ અને પરંપરાગત લગ્નના સપનાઓ પર પથ્થર મૂકીને હસતા મુખે એ વિદેશી વહુને ઘરમાં આવકારી હતી. એમને એક ભોળી આશા હતી કે ભલે દીકરાએ વિદેશી છોકરી પસંદ કરી, પરંતુ સમય જતાં તેઓ પોતાના નિર્મળ, નિસ્વાર્થ પ્રેમ અને વાત્સલ્યથી એમ્બલીને ભારતીય સંસ્કારોના રંગે રંગી દેશે અને દીકરાના ઘરમાં પોતાની સંસ્કૃતિની જ્યોત જીવંત રાખશે. પરંતુ આ આશા ખૂબ જલ્દી રણનું મૃગજળ સાબિત થઈ. એમ્બલી માટે ભારતીય સંસ્કૃતિ, રીતભાત, વડીલોના ચરણ સ્પર્શ અને દેશી ભોજન માત્ર એક પછાત અને અનહેલ્ધી જીવનશૈલી હતી. સૌથી મોટો અને હૃદય ચીરી નાખતો આઘાત શારદાબેન માટે એ હતો કે જ્યાં રસોડું ક્યારેક ભારતમાં એમની સત્તાનું, માતૃત્વનું અને વાત્સલ્યનું કેન્દ્ર રહેતું, ત્યાં હવે એમનો કોઈ પણ પ્રકારનો અધિકાર નહોતો. આલોક અને એમ્બલીના ફ્રીજમાં રોજ બીફ, પોર્ક અને જુદા જુદા પ્રકારનું માંસ આવતું. આખું જીવન શાકાહારી, શુદ્ધ આચરણ અને વૈષ્ણવ ધર્મ પાળનારા શારદાબેન અને રમેશભાઈ જ્યારે પણ ભૂલથી ફ્રીજ ખોલતા, ત્યારે પ્લાસ્ટિકના પેકિંગમાં દેખાતા એ કાચા માંસના ટુકડાઓ જોઈને એમનો આત્મા કકળી ઉઠતો, મન ધ્રુજી ઉઠતું. જે હાથોએ ક્યારેય સાદા ઈંડાને પણ સ્પર્શ નહોતો કર્યો, એ જ હાથોથી હવે એને એ ફ્રીજમાંથી પોતાના માટે દૂધની બોટલ અથવા તો શાકભાજી કાઢવા પડતા હતા. રસોડાના એક નાના અલાયદા ખૂણામાં પોતાના અલગ વાસણોમાં તેઓ ચૂપચાપ સાંજ સવાર પોતાનું સાદું ગુજરાતી જમવાનું બનાવી લેતા. પોતાના જ દીકરાના કરોડોના ઘરમાં તેઓ જાણે કોઈ અછૂત હોય એવું અપમાનજનક અને ગ્લાનિભર્યું જીવન સહન કરી રહ્યા હતા. આવા ગુગળામણ ભર્યા અને સંવેદનહીન વાતાવરણ વચ્ચે શારદાબેનના શુષ્ક જીવનમાં એકમાત્ર આશાનું કિરણ એમનો 6 વર્ષનો પૌત્ર હતો,
જેનું નામ એમ્બલીએ એડન રાખ્યું હતું, પરંતુ શારદાબેન મનોમન એને આનંદ કહીને જ બોલાવતા હતા અને એમના માસૂમ ચહેરામાં પોતાના નાનકડા આલોકની છબી જોતા આનંદ અત્યંત પ્રેમાળ, તીક્ષ્ણ બુદ્ધિનો અને નિર્દોષ હતો, પરંતુ એ સંપૂર્ણપણે પશ્ચિમી વાતાવરણમાં ઉછરી રહ્યો હતો. એને એ પણ ખબર નહોતી કે એના દાદા દાદીની માતૃભાષા કઈ છે, ભારત ક્યાં આવ્યું છે, કે એમની ભવ્ય અને સમૃદ્ધ સંસ્કૃતિ શું છે. શારદાબેનનું માતૃત્વ અને દાદીમાનો ઉમળકો વારંવાર ઉછાળા મારતો હતો કે તેઓ પોતાના વંશજને કંઈક તો એવું વારસામાં આપે જે એને એના પૂર્વજોના મૂળિયા સાથે જોડી રાખે. એક બપોરે એમ્બલી કોઈ હાઈ સોસાયટી કિટ્ટી પાર્ટીમાં ઘરની બહાર ગઈ હતી. આનંદ પોતાના મોંઘા રમકડાઓ સાથે લિવિંગ રૂમના મોંઘા કાર્પેટ પર રમી રહ્યો હતો. શારદાબેન એને પોતાની પાસે બોલાવીને વહાલથી એના સોનેરી વાળમાં હાથ ફેરવી રહ્યા હતા. એમની ઈચ્છા માત્ર એટલી જ હતી કે આનંદ પોતાની માતૃભાષાના 2 શબ્દો મીઠાશથી બોલે. એમણે આનંદને ગ્રાન્ડમાની જગ્યાએ દાદી કહેતા શીખવવાનો નમ્ર પ્રયાસ કર્યો. આનંદ કાલી ઘેલી ભાષામાં જ્યારે બ્રિટિશ લહેકામાં દાદી દાદી બોલ્યો, ત્યારે શારદાબેનની આંખોમાંથી હરખના 2 આંસુ સરી પડ્યા. ત્યારબાદ એમણે આનંદના નાના નાના અને કોમળ હાથ જોડાવીને ધીમા અને મધુર તેમજ પવિત્ર સ્વરે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીચ તિહુ લોક ઉજાગર. ત્યારે આનંદ પણ પોતાની બાળ સહજ નિર્દોષતાથી એમની પાછળ પાછળ તૂટેલા ફૂટેલા શબ્દોમાં એ પવિત્ર ચોપાઈઓ ગાવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ એક અત્યંત ભાવનાત્મક, પવિત્ર અને હૃદયસ્પર્શી દ્રશ્ય હતું, પરંતુ કદાચ આ વૈભવી ઘરની આધુનિક દિવાલોને આ સંસ્કારો મંજૂર નહોતા. અચાનક ઘરનો ભારે સેન્સરવાળો મુખ્ય દરવાજો ખુલ્યો અને એમ્બલી અંદર પ્રવેશી. આનંદને હાથ જોડીને નીચે બેસેલો અને ભારતીય ભાષામાં બોલતો જોઈને એનો પારો 7મા આસમાને પહોંચી ગયો અને ગુસ્સો કરીને આનંદનો હાથ પકડીને એક પળમાં ઝટકા સાથે એને શારદાબેનથી દૂર ખેંચી ગઈ. આનંદ આ અચાનક થયેલા હુમલાથી ગભરાઈને જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે એમ્બલીએ આંખો લાલ કરીને અત્યંત કઠોર અને તીખા અવાજમાં શારદાબેન પર બૂમ પાડી અને કહેવા લાગી કે તમે મારા દીકરાને આ બધું શું પછાતપણું શીખવી રહ્યા છો? મારે નથી જોઈતા તમારા બેકવર્ડ ઇન્ડિયન સંસ્કારો. આવી રીતે અણધાર્યો પ્રહાર જોઈને શારદાબેન ચોંકી ગયા, જાણે કાતિલ બરફ એમના લોહીમાં જામી ગયો હોય. ઘોર અપમાન અને આઘાતથી એમના હોઠ ધ્રુજી રહ્યા હતા, પરંતુ મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. સાંજે જ્યારે આલોક હોસ્પિટલની લાંબી સર્જરી પતાવીને થાકીને પાછો ઘરે આવ્યો, ત્યારે શારદાબેનને મનમાં એવી દ્રઢ આશા હતી કે પોતાનો દીકરો પોતાની પત્નીને સમજાવશે, વડીલોની મર્યાદા રાખવાનું કહેશે અને પોતાની માતાના આ નિર્દોષ પ્રયાસનો બચાવ કરશે. પરંતુ એમ્બલીએ આલોક ઘરમાં આવે એ પહેલા જ એના કાનમાં ઝેર ઘોળી દીધું હતું. થોડીવાર પછી આલોક ભારે અને અકળાયેલા પગલે પોતાની માના રૂમમાં આવ્યો. ત્યારે શારદાબેન આશાભરી નજરે પોતાના પેટના જણા દીકરા સામે જોઈ રહ્યા હતા, પરંતુ આલોકના ચહેરા પર કોઈ પણ પ્રકારની લાગણી નહોતી. ન તો પોતાની માના થયેલા અપમાનનું કોઈ દુઃખ હતું કે પસ્તાવો હતો. એના ચહેરા પર માત્ર એક પ્રકારની કંટાળાજનક અકળામણ હતી. એણે અત્યંત નિર્દય અવાજે એવું કહ્યું કે મમ્મી, તમે ઘરમાં કારણ વગરના નાની નાની વાતોમાં અશાંતિ શા માટે ઊભી કરો છો? આપણે લંડનમાં રહીએ છીએ, ઇન્ડિયાના કોઈ ગામડામાં નથી રહેતા. તમે તમારા જૂના વિચારો આનંદ પર ન થોપો. એને એની બ્રિટિશ લાઇફસ્ટાઇલ જીવવા દો અને ઘરમાં શાંતિથી રહો. આલોકના આ શબ્દો
કોઈ ઝેરીલા અને તીક્ષ્ણ ખંજરની જેમ શારદાબેનના હૃદયની આરપાર નીકળી ગયા. જે દીકરાને એમણે પોતાના મોઢામાંથી કાઢીને કોળિયો ખવડાવ્યો હતો, જેના એક નાનકડા રમકડા અથવા તો પુસ્તક માટે એમણે પોતે વર્ષો સુધી શિયાળામાં પણ ફાટેલી સાડીઓ પહેરીને ગાળ્યા હતા, આજે એ જ દીકરાએ એમની પવિત્ર ભાષા, એમના સંસ્કાર અને એમના દાદી તરીકેના પ્રેમને ઘરમાં અશાંતિ ફેલાવવાનું કારણ ગણાવી દીધું હતું. રમેશભાઈ રૂમના દરવાજા પાસે લાકડીના ટેકે ઊભા ઊભા આ મોટો આઘાત સાંભળી રહ્યા હતા. એક સમયે લંડન શહેરની થીજવી દેતી રાતોમાં બે શિફ્ટમાં કાળી મજૂરી કરીને આખા ઘરનો આર્થિક ભાર ઉપાડનારા એ મજબૂત પિતા આજે સાવ લાચાર, ભાંગી પડેલા અને મજબૂર બનીને પોતાની પત્નીનું અને પોતાની સંસ્કૃતિનું અપમાન મૂંઘે મોઢે જોઈ રહ્યા હતા. શારદાબેન કશું જ ન બોલ્યા, માત્ર ચૂપચાપ પોતાના સાડીના પલ્લુથી આંસુ લૂછીને દીકરા સામેથી નજર ફેરવી લીધી. સોનાના આ આધુનિક પિંજરામાં કેદ થયેલા એ બંને જીવો આજે પોતાના જ લોહી સામે, પોતાના જ ઉછેર સામે હારી ગયા હતા. જે દીકરા માટે એમણે પોતાનું વર્ચસ્વ લૂંટાવી દીધું હતું, એ આજે બ્રિટિશ આધુનિકતાના નશામાં સાવ પરાયો થઈ ગયો હતો. પરંતુ શું આ દુઃખનો અંત હતો કે પછી નસીબ એમને હજુ એક મોટો અને વધુ કારમો આઘાત આપવાની તૈયારી કરી રહ્યું હતું? દીકરી નેહાના આવવાથી શું આ બંધિયાર અને ઠંડા ઘરમાં કોઈ ભારતીય વહાલની ખુશી આવશે કે પછી સંબંધોની વણાયેલી દિવાલ વધુ જાડી બનશે? એ વિચાર માત્રથી શારદાબેનનું હૃદય અંદરથી થડકી ઉઠતું હતું. બ્રિટનમાં નવેમ્બર મહિનો એટલે વાતાવરણ સાવ બરફીલું અને ધુમ્મસભર્યું બની જાય છે, પરંતુ આ જ સમયે ત્યાં થેન્ક્સ ગિવિંગ અને ક્રિસમસની તૈયારીઓનો, તહેવારોનો માહોલ શરૂ થાય છે. આ એવો સમય છે જ્યારે પશ્ચિમમાં આખો પરિવાર એક સાથે મળે, જૂની યાદો તાજી કરે અને એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે. દીકરા આલોકના ઘરમાં મળેલા કારમાં આઘાતો અને અપમાનો પછી શારદાબેન માટે હવે એકમાત્ર આશ્વાસન એમની દીકરી નેહા હતી. નેહા આ રજાઓ નિમિત્તે ઓક્સફર્ડથી લંડન ઘરે આવવાની હતી. શારદાબેનનું માતૃત્વ અંદરથી વલોવાઈ રહ્યું હતું. દીકરીઓ તો માની સૌથી નજીક હોય છે. માના હૃદયની વેદના દીકરી વગર કહીએ માત્ર આંખો જોઈને સમજી જાય છે. શારદાબેને મનોમન નક્કી કર્યું હતું કે નેહા આવશે એટલે એને ગળે વળગીને પોક મૂકીને રડી લેશે. પોતાના હૃદયમાં મહિનાઓથી જમા થયેલો બધો જ વેદનાનો ડૂમો દીકરીની સામે ઠલવીને હળવા થઈ જશે. પરંતુ જ્યારે નેહાની કરોડોની લક્ઝરી સ્પોર્ટ્સ કાર ઘરના ડ્રાઈવવેમાં આવીને ઊભી રહી, ત્યારે શારદાબેનની બધી જ આશાઓ અને ધારણાઓ ઉપર ઠંડુ પાણી ફરી વળ્યું. કારમાંથી ઉતરેલી નેહા હવે એ નાનકડી માના પાલવમાં છુપાઈ જતી અને ભારતીય તહેવારોમાં ગરબે ઘૂમતી ઢીંગલી નહોતી, પરંતુ એક અત્યંત વ્યવસાયિક અને અતિ આધુનિક અને લાગણીહીન બ્રિટિશ કોર્પોરેટ વકીલ હતી. મોંઘા બ્રાન્ડેડ વેસ્ટર્ન કપડાં, આંખો પર કાળા ચશ્મા અને હાથમાં લેટેસ્ટ આઈફોન પર સતત બિઝનેસ ડીલ ચાલતી હતી. ઘરમાં પ્રવેશતા જ એણે શારદાબેન અને રમેશભાઈને અત્યંત અજાણ્યા લોકોની જેમ એક ઔપચારિક હાય કર્યું અને માત્ર એટલું જ કહ્યું કે હાય મોમ, હાય ડેડ, હાવ આર યુ, આઈ હોપ યુ આર યુ ડુઈંગ વેલ. એના અવાજમાં કોઈ ઉષ્મા નહોતી. પોતાના મા બાપને લાંબા સમયે જોયાની કોઈ ભીનાશ અથવા તો ઉત્સુકતા નહોતી. શારદાબેનના હાથ જે દીકરીને હૃદય સરસી વળગાડવા માટે ઊંચા થયા હતા, એ હવામાં જ અધ્ધર લાચાર થઈને રહી ગયા હતા. તહેવારની એ આખી સાંજ શારદાબેન અને રમેશભાઈ માટે એક જીવતા જાગતા નરક સમાન બની ગઈ હતી. લિવિંગ રૂમમાં ફાયર પ્લેસની ગરમી સામે આલોક, નેહા
અને એમલી મોંઘી વાઇનના ગ્લાસ હાથમાં લઈને બેઠા હતા. એમની વચ્ચે કલાકો સુધી અંગ્રેજીમાં વાતો ચાલતી રહી, પરંતુ એ વાતોમાં ક્યાંય પણ પરિવાર, જૂની યાદો, મા બાપના ત્યાગ અથવા તો ભૂતકાળનો કોઈ પણ ભાવનાત્મક ઉલ્લેખ નહોતો. ભાઈ બહેન વચ્ચે ફક્ત લંડન સ્ટોક એક્સચેન્જના ઇન્વેસ્ટમેન્ટ, નવી ખરીદેલી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી, મર્સિડીઝના નવા મોડલ અને આવતા વર્ષે યુરોપના સ્વિટ્ઝરલેન્ડ અથવા તો ઇટલીમાં વેકેશન ગાળવા ક્યાં જવું એની જ ભૌતિક ચર્ચાઓ થતી હતી. લિવિંગ રૂમના એક અંધારા ખૂણામાં સોફા પર શારદાબેન અને રમેશભાઈ જાણે ઘરના પ્રદર્શન માટે ગોઠવાયેલા કોઈ નિર્જીવ અને એન્ટિક ફર્નિચરનો હિસ્સો હોય એમ ચૂપચાપ બેસી રહ્યા. એમની હાજરીની કોઈ પણ પ્રકારની નોંધ લેવામાં નહોતી આવી રહી, જાણે તેઓ ત્યાં અદૃશ્ય થઈને બેઠા હોય. નેહાએ એક વાર પણ પોતાની વૃદ્ધ માની બાજુમાં બેસીને એમ પણ ન પૂછ્યું કે માં, તમારી તબિયત કેવી છે? તારા ઘૂંટણનો વા, તારો દુખાવો કેવો છે? માની કોઈ પણ પ્રકારની ખબર લેવાના બદલે નેહા એમલીએ લંડનના પ્રખ્યાત ડિઝાઇનર પાસે કરાવેલા ઘરના નવા મોંઘા ઇન્ટિરિયરના લંડનના લહેકામાં વખાણ કરી રહી હતી. પોતાની નજર સામે પોતાના જ લોહીના સંબંધોમાં ચણાઈ ગયેલી આ પશ્ચિમી બરફની દિવાલ જોઈને શારદાબેનનું હૈયું મૂંગા રુદનથી અંદરથી ફાટી રહ્યું હતું. વૃદ્ધ રમેશભાઈથી હવે આ ઘોર ઉપેક્ષા સહન નહોતી થઈ રહી. જે દીકરીને ભૂતકાળમાં લંડનની મોટેલની ફ્લોર સાફ કરતી વખતે પગમાં ઠંડી ન લાગે અને થાક ન લાગે એટલે કલાકો સુધી પોતાના ખભા પર બેસાડીને આખી મોટેલમાં ફરતા હતા, એ જ દીકરી પાસે આજે પોતાના વૃદ્ધ પિતા માટે 5 મિનિટનો પણ સમય નહોતો. એમનો હાથ ધ્રુજવા લાગ્યો. તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈને એમના આ નાલાયક સંતાનોને ઝાટકવા માંગતા હતા. એમને ગરજીને કહેવા માંગતા હતા કે અમે હજુ જીવતા છીએ, તમારી સામે બેઠા છીએ, તમારા વૈભવના મૂળમાં અમારો પરસેવો છે. પરંતુ શારદાબેને તરત જ રમેશભાઈનો ધ્રુજતો હાથ પકડી લીધો. એમની આંખોમાં એક કરુણ વિનંતી હતી કે રહેવા દ્યો, આપણા જ ભાગ્યમાં અને કદાચ આપણા જ ઉછેરમાં ક્યાંક ખામી રહી ગઈ હશે. હવે બોલીને શું ફાયદો છે? આ પથ્થરો ક્યારેય નહીં પીગળે. પત્નીના આંસુ જોઈને રમેશભાઈએ પોતાના હોઠ સીવી લીધા અને અંદર બેસેલા ક્રોધના જ્વાળા મૂકીને આંસુ ભેગો ગળી ગયા. રાત્રે ગેસ્ટ રૂમના ઘનઘોર અંધારામાં આ વૃદ્ધ દંપતી પથારીમાં જાગતું પડ્યું હતું. બહાર ભલે લંડનની કાતિલ ઠંડી હતી, પરંતુ રૂમની અંદર એમની આંખોમાંથી વહેતા ગરમ આંસુ એકબીજાના ગાલ પલાળી રહ્યા હતા. એક શબ્દ પણ બોલ્યા વગર તેઓ એકબીજાની મૂંગી વેદના સમજી રહ્યા હતા. આજે એમને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે દીકરો હોય કે દીકરી, પશ્ચિમી સંસ્કૃતિના આ અંધારામાં હવે કોઈ એમનું નથી રહ્યું. છતાં પણ એક માતાનું માતૃત્વ ક્યાં ક્યારેય આસાનીથી હાર માને છે. રાતભર રડ્યા પછી પરોઢીએ જ્યારે લંડનના આકાશમાં આછો ઉજાસ થયો, ત્યારે શારદાબેનના મનમાં એક છેલ્લો આશાવાદી વિચાર ઝબક્યો. આવતા રવિવારે એમની અને રમેશભાઈની 30મી લગ્નતિથિ આવવાની હતી. શારદાબેને મનમાં સંકલ્પ કર્યો કે તેઓ પરિસ્થિતિ સામે આસાનીથી હથિયાર નહીં નાખે, પરંતુ એક અંતિમ પારિવારિક પ્રયાસ કરશે. અન્ન અને પ્રેમને સંબંધ ખૂબ ઊંડો હોય છે એવું તેઓ માનતા હતા. એમણે એવું વિચાર્યું કે રવિવારે આખો પરિવાર ઘરે જ હશે. એ દિવસે તેઓ રસોડામાં જઈને પોતાના હાથે બાળકોનું બાળપણનું ભાવતું અને શુદ્ધ ગુજરાતી પરંપરાગત ભોજન બનાવશે. કેસર, શ્રીખંડ, ગરમા ગરમ પૂરી, લાઈવ ઢોકળા અને પાતરા. જ્યારે બાળકો આ સ્વાદિષ્ટ અને પ્રેમથી સભર ભોજન જોશે, ત્યારે કદાચ એમની અંદર રહેલો ભારતીય જીવ અને બાળપણની યાદો જાગી ઉઠશે.
ડાઇનિંગ ટેબલ પર આખો પરિવાર એક સાથે બેસીને જમવા બેસશે અને જૂની કડવાશ ભૂલીને પાછા એક થઈ જશે. માતાની આ ભોળી અને માસૂમ આશાએ એમના કરચલીવાળા ચહેરા પર એક ઝાંખું સ્મિત લાવી દીધું. પરંતુ શારદાબેનને ક્યાં ખબર હતી કે રવિવારની એ સાંજ એમના જીવનનો સૌથી ભયાનક અને ક્રૂર તેમજ હૃદયદ્રાવક વળાંક લઈને આવવાની છે. રવિવારની એ સવાર શારદાબેન માટે વર્ષો પછી એક અનોખી તાજગી અને આશા લઈને આવી હતી. આજે એમની અને રમેશભાઈની લગ્ન જીવનની 30મી વર્ષગાંઠ હતી. વહેલી સવારે સ્નાન કરીને લંડન શહેરની મોટેલના દિવસોથી સાથે રાખેલા ભગવાન શ્રી કૃષ્ણના નાના ગોખલા પાસે ઘીનો દીવો પ્રગટાવીને શારદાબેને સીધી જ રસોડાની વાટ પકડી લીધી. એમના મનમાં એક જ ધૂન સવાર હતી કે આજે ગમે એ થાય, પોતાના વિખેરાયેલા પરિવારને તેઓ પ્રેમ અને સ્વાદના તાતણે બાંધીને જ રહેશે. વધતી ઉંમર, અશક્તિ અને ઘૂંટણના અસહ્ય વાના દુખાવા છતાં આજે એમના શરીરમાં જાણે કોઈ અદૃશ્ય દેવી શક્તિ આવી ગઈ હતી. એમણે સવારથી જ રસોડામાં મોરચો સંભાળી લીધો હતો. આલોકને નાનપણથી જ કેસર પિસ્તાવાળો શ્રીખંડ અને ગરમા ગરમ પૂરી ખૂબ ભાવતા, જ્યારે નેહાને પાત્રા અને સુરતી ઢોકળા અત્યંત પ્રિય હતા. શારદાબેન પોતાના ધ્રુજતા હાથે રસોઈ બનાવવા લાગ્યા. રમેશભાઈએ 2-3 વાર રસોડામાં આવીને એમની આ ગંભીર શારીરિક સ્થિતિ જોઈને એમને આરામ કરવા માટે ઘણો આગ્રહ કર્યો. પરંતુ શારદાબેન હસીને એવું કહેતા કે આજે મને રોકશો નહીં. 30 વર્ષ પહેલા આ જ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આપણા સુખ અને યુવાની હોમી દીધા હતા. આજે મારા બાળકોને એમના ઘરનું શુદ્ધ ગુજરાતી ખાવાનું પ્રેમથી જમાડીશ. એટલે જોજો, એમનો બધો જ કંટાળો, અહંકાર અને કડવાશ ઓગળી જશે. આ ભોળી આશામાં એઓ સળંગ 7 કલાક સુધી રસોડાની ટાઇલ્સ પર ઊભા રહ્યા. પગ સોજી ગયા હતા, પરંતુ હૃદયમાં આશા અખંડ હતી. સાંજના 7 વાગ્યા. ડાઇનિંગ ટેબલ પર કાચના બાઉલમાં ગુલાબના ફૂલો ગોઠવીને શારદાબેને એકદમ ભારતીય શૈલીમાં સુંદર કાંસાની થાળીઓ પીરસી દીધી. દરેક થાળીમાં વાટકીઓ ભરીને સોનેરી ઢોકળા, મસાલેદાર પાત્રા, કેસર શ્રીખંડ અને શાક ગોઠવાયેલા હતા. પરંતુ બાળકો હજુ સુધી ઘરે નહોતા આવ્યા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. 7ના 8 વાગ્યા અને 8ના 9 વાગ્યા. શારદાબેનની વ્યાકુળ આંખો વારંવાર લિવિંગ રૂમના મુખ્ય દરવાજા પર જઈ રહી હતી. એમની છાતીમાં હવે કોઈ અજાણ્યો કાળો ફડફડાટ થવા લાગ્યો હતો. અંતે રાત્રે 9:30 વાગ્યે ઘરનો ઓટોમેટિક મુખ્ય દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. આલોક, એમલી અને પૌત્ર આનંદ અંદર આવ્યા. શારદાબેનના ચહેરા પર તરત જ એક અત્યંત થાકેલું પરંતુ માતૃત્વ સભર પ્રેમાળ સ્મિત આવી ગયું. તેઓ ડાઇનિંગ ટેબલ પરથી ઉતાવળા પગે ઊભા થઈને આગળ આવ્યા અને કહેવા લાગ્યા કે આવો બેટા, જલ્દીથી હાથ પગ ધોઈ લ્યો. હું ક્યારની થાળીઓ પીરસીને તમારી રાહ જોઉં છું. આજે તો મેં તારા અને નેહાના ભાવતા શ્રીખંડ, ગરમા ગરમ પૂરી અને પાત્રા બનાવ્યા છે. આ સાંભળીને આલોક અને એમ્બલીના પગ ત્યાં ને ત્યાં થંભી ગયા. આનંદ ડાઇનિંગ ટેબલ પાસે દોડી ગયો અને પીરસાયેલી થાળીમાં રહેલા પીળા ઢોકળા અને પાત્રા જોઈને એણે મોઢું બગાડ્યું. આનંદે અત્યંત અણગમાથી બ્રિટિશ લહેકામાં બૂમ પાડી અને પોતાની સામે પડેલી પ્લેટને હાથ મારીને દૂર ધકેલી દીધી. આનંદનો અવાજ સાંભળીને એમ્બલી પણ ટેબલ પાસે આવી. ભોજન જોઈને એણે કંટાળાજનક સ્વરે આંખો ફેરવીને બ્રિટિશ ટોનમાં એવું કહ્યું કે આજના આ મોડર્ન જમાનામાં લંડનમાં આવું 3rd ક્લાસ ફૂડ કોણ ખાય છે? શારદાબેનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, જાણે પૃથ્વી ફાટી ગઈ. એમણે ખૂબ આશાભરી, કરુણ અને લાચાર નજરે પોતાના પેટના જણા દીકરા આલોક તરફ જોયું.
જે એમનો આખરી સધિયારો હતો. આલોક પોતાની સગી જનેતાના એ 7 કલાકના અસહ્ય શારીરિક થાક, એમના વહેતા પરસેવા અને એની ભાવનાત્મક અપેક્ષાઓને સમજવાના બદલે સાવ પથ્થર હૃદયના થઈને નિર્દયતાથી બોલ્યો કે મમ્મી, તમે પણ ક્યાં આટલી બધી માથાકૂટ કરો છો? મેં તમને સવારે જ કહી દીધું હતું કે ઘરમાં કંઈ પણ બનાવવાની જરૂર નથી. આટલું કહીને આલોક પોતાની પત્ની અને દીકરાને લઈને સીડીઓ ચડીને પોતાના આલીશાન રૂમ તરફ જતો રહ્યો. ડાઇનિંગ ટેબલ પર એકદમ નીરવ, ભયાનક અને સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. માત્ર દિવાલ પર લટકતી ઘડિયાળના કાંટાનો ટીક ટીક અવાજ આવી રહ્યો હતો. શારદાબેનથી હવે ઊભું ન રહેવાયું. તેઓ ધીમેથી લાકડાની ખુરશી પર પછડાઈ પડ્યા. એમની આંખોમાંથી ચોધાર અશ્રુધારા વહેવા લાગી. આજે એમને અંતિમ સત્ય સમજાઈ ગયું હતું કે 30 વર્ષ પહેલા જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એમણે પોતાનો સનાતની દેશ, પોતાનો પવિત્ર પરિવાર, પોતાના આત્મીયજનો અને પોતાની વાલી માતૃભૂમિ છોડી દીધી હતી, આજે એ જ સંતાનોએ એમને તેમના પ્રેમને અને તેમની ભવ્ય સંસ્કૃતિને પોતાના આધુનિક જીવનમાંથી સાવ કચરાની ટોપલીની જેમ બહાર ફેંકી દીધા હતા. લંડન શહેરની આ પશ્ચિમી ધરતી પર એમનો મોટેલનો બિઝનેસ અને સંતાનોની કારકિર્દી ભલે લાખો કરોડો પાઉન્ડ કમાઈને દુનિયાની નજરમાં સફળ થઈ ગયા હતા, પરંતુ આજે ડાઇનિંગ ટેબલ પર પડેલી ઠંડી થાળી એક માતા તરીકેના એમના તમામ અરમાનો, ત્યાગ અને ભારતીય સંસ્કારોની આ વિદેશી વૈભવના મહલની અંદર કાયમી, કારમી અને શરમજનક હાર થઈ ચૂકી હતી. સોનાના આ ભવ્ય મહેલમાં હવે એમની પાસે બધું જ હતું. સુખ, સાધન, વૈભવ. ફક્ત પોતાના કહી શકાય એવા સંતાનો કે લોહીના સંબંધો નહોતા. જ્યારે કાચનું કોઈ કિંમતી વાસણ તૂટે છે ત્યારે એનો અવાજ આખા ઘરમાં ગૂંજે છે અને લોકો દોડી આવે છે, પરંતુ જ્યારે કોઈ લાચાર મા બાપનું હૃદય અંદરથી તૂટે છે ત્યારે એનો કોઈ પણ પ્રકારનો અવાજ બહાર નથી આવતો. માત્ર એ અદૃશ્ય હૃદયના ટુકડા આખી જિંદગી ગરમ આંસુ બનીને એમની આંખોમાંથી વહેતા રહે છે. શારદાબેન અને રમેશભાઈની આ મૂંગી વેદના આજે વિશ્વના ખૂણે ખૂણે વસતા દરેક માનવીને એક અત્યંત કડવો અને ડંખતો પ્રશ્ન પૂછે છે કે શું એવી સફળતા, એવા કરોડોના વૈભવ કે પાઉન્ડ, ડોલરનો ખરેખર કોઈ અર્થ છે જે તમને તમારા જ અસ્તિત્વના મૂળ, તમારી ભાષા, તમારા સંસ્કાર અને તમારા જ સર્જનહાર એવા માતા પિતાથી હંમેશા માટે અળગા અને પથ્થર દિલના કરી નાખે છે? વિદેશ જવું, આંતરરાષ્ટ્રીય કારકિર્દી બનાવવી, વૈભવી જીવન જીવવું કે પ્રગતિના શિખરો સર કરવા એ જરાય ખોટી વાત નથી. પ્રગતિ સૌને વાલી હોય છે, પરંતુ જે માતા પિતાએ પોતાના જીવનના સુખો, શ્વાસ અને લોહી વેચીને તમને આકાશમાં ઉડાડવા માટે સક્ષમ પાંખો આપી હોય, એ જ પાંખો લઈને ક્યારેય એમનાથી એટલા ઊંચા કે દૂર ન ઉડી જવું કે એ બુઢી આંખો તમને ભેટવા માટે, તમારી એક નાનકડી વાલ ભરી ઝલક જોવા માટે પણ રડી પડે અને તરસી જાય. મિત્રો, આ કથાએ બ્રિટન, અમેરિકા અથવા તો ભારતમાં રહેતા દરેક આધુનિક સંતાન માટે એક મૂંગી પણ ગંભીર ચેતવણી છે કે સમય રહેતા એ વૃદ્ધ થતા મા બાપની આંખોની વેદના, એમના શારીરિક થાક અને એમના નિસ્વાર્થ પ્રેમની કદર કરી લેજો, કારણ કે જ્યારે એ શ્વાસ અને ધબકારા હંમેશા માટે થંભી જશે ત્યારે દુનિયાની કોઈ પણ દોલત, બેંક બેલેન્સ, લંડનના આલિશાન બંગલા અથવા તો વિદેશની કોઈ પણ ભૌતિક સગવડ એ પવિત્ર આત્માઓને પાછા નહીં લાવી શકે. અને ત્યારે તમારી પાસે આખી જિંદગી પસ્તાવા, આંતરિક ગ્લાનિ અને અફસોસના અંધકાર સિવાય વિશેષ કંઈ નહીં બચે. મિત્રો, આ વાર્તા નથી, પરંતુ ભૌતિકવાદ પાછળ આંધળી બનેલી વર્તમાન સંસ્કૃતિનો એક અરીસો છે.
તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કયા ગામ અથવા તો શહેરમાંથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો એ જરૂર લખજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારી વાર્તાઓ ક્યાં ક્યાં સુધી પહોંચે છે. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.